તો ખાડી યુદ્ધની પરિસ્થિતિને લઈને દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત સર્જાવાની અફવાઓ ફેલાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। અફવાઓના કારણે અનેક શહેરો અને તાલુકામાં પેટ્રોલ પંપ પર લોકો ઉમટી પડ્યા છે અને લાંબી કતારો લાગી ગઈ છે। સરકાર અને તેલ કંપનીઓ દ્વારા વારંવાર સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈપણ પ્રકારની અછત નથી। તેમ છતાં સુરતમાં પણ ગઈકાલે લોકોમાં ગભરાટને કારણે બિનજરૂરી ઈંધણ ભરાવવાની દોડ લાગી હતી। આ સાથે જ પંપ સંચાલકે ઓળખીતા વ્યક્તિઓને બાઇક અને કાર વાહનો છોડી બેરલ અને કરવામાં ડીઝલ અને પેટ્રોલ આપતા માહોલ બગડવાની નોબત આવી હતી। ત્યારે એચપી પંપ ઉપર અવ્યવસ્થા સર્જાતા કંટાળીને પંપ સંચાલક દ્વારા પેટ્રોલ અને ડીઝલ આપવાનું બંધ કર્યું છે। ત્યારે પેટ્રોલ ડીઝલ ન મળતા લોકોમાં પણ રોષ છવાયો। ત્યારે પંપ સંચાલક સાથે બોલાચાલીની પણ પરિસ્થિતિ સામે આવી હતી। ત્યારે આવી પરિસ્થિતિના કારણે કેટલાક વિસ્તારોમાં અવ્યવસ્થા પણ સર્જાઈ રહી છે। ત્યારે અધિકારીઓએ લોકોને અફવાઓ પર વિશ્વાસ ન રાખવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે। પેટ્રોલની અફવાને લઈને લોકોની પડાપડી, કારણ કે જે પ્રમાણે નાયબ મુખ્યમંત્રીનું કહેવું છે કે પેટ્રોલની કોઈ અછત છે નહીં, આપણી પાસે પૂરતો સ્ટોક છે, પુરવઠો વિભાગે જાહેરાત કરી છે। પરંતુ જે પ્રમાણે સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરશું, હાલ સીધા સાતત્યના પેટ્રોલ પંપ ખાતે છે, સીધા જોઈ શકાય છે જે પ્રમાણે લોકો જે છે તે અહીંયા પડાપડી કરી રહ્યા છે, કારણ કે કેરબાઓ લઈને જે છે તે આવ્યા છે। એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। જે આપનું નામ? सूरत सूरत भाई क्यों ये केंद्र लेके क्यों भर रहे हो? नहीं मेरा नहीं है। જે પ્રમાણે વાત કરી કે લોકોની જે છે તે પડાપડી જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક લોકોની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે કે પેટ્રોલ અને ડીઝલ જો સમયસર નહીં મળશે તો લોકો શું કરશે? તેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું। લોકો જે છે તે ડબ્બામાં ભરી જઈ રહ્યા છે, કારણ કે લોકોને જે છે અવ્યવસ્થા ફેલાય તેવું પણ ક્યાંક ને ક્યાંક હાલ લાગી રહ્યું છે। સીધા દ્રશ્યો વધતા પ્રયત્ન કરશું। સાથોસાથ વાત કરવામાં આવે તો લાંબી કતારો પણ લાગી છે। સીધા તમને બીજા પણ દ્રશ્યો બતાવવા તો એક સાઈડનો જે લાઈન છે તે બંધ કરી દેવામાં આવી છે, કારણ કે જે પ્રમાણે વાત કરીએ પેટ્રોલની અછતની જે અફવા છે, જેની કારણે સુરત જિલ્લામાં સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। સીધા તમને એકવાર ફરી દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું। એક લાઈન જે છે તે બંધ કરી દેવામાં આવી છે। આપણી સાથે એક ભાઈ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। જે આપનું નામ? અશોકભાઈ, પેટ્રોલ ડીઝલની જે નાયબ મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે આપણી પાસે પૂરતો સ્ટોક છે, તે છતાં પણ કેમ અફરાતફરી? અત્યારે તમે શું લેવા આવ્યો? કેટલાકનો અંદાજ છે? તો ભાઈ કેટલું સ્ટોક કેટલું કરવું છે? જે પ્રમાણે વાત કરી સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરું, લોકોની અંદર જે છે આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે એક સાઈડનો જે પંપ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। જે આપનું નામ? दीपक भाई, यहाँ पे लाइन में खड़े होकर बंद कर दिया। 2 घंटे 1.5 घंटा हो गया हम लोग लाइन में खड़े हैं। बाहर वाले को दे रहा है, इधर बैरल पे बैरल भर रहा है और हमको बिल्कुल मना बंद हो गया। क्यों नहीं दे रहा? ये एक ही जगह की हर एक पेट्रोल पंप ऐसे आई है? नहीं, हम लोग तो जो उधर भीड़ था, यहाँ पे आए, ये भाई जी है, ये पूरा बैरल भर रहे हैं, मगर हम लोग टाकी में नहीं दे रहा। ऊपर से 1.5 घंटा हो गया, बाहर वाला के ले रहे हैं, हम लोग को नहीं दे रहा। क्यों नहीं दिया जा रहा? कारण क्या? लेकिन बोलता पेट्रोल नहीं है, खत्म है पेट्रोल नहीं है। लेकिन नायब मुख्यमंत्री का कहना है कि पेट्रोल की अछत है, कि अफवाह है। वो तो अपन ये लोग मनमानी कर रहे हैं, पेट्रोल है इसमें और नहीं दे रहा है, वो भाग गया। वो टोपी वाला है, वो टोपी वाला પ્રમાણે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરું। સીધા જોઈ શકાય છે કે લોકોનું કેવું છે કે પેટ્રોલ પંપના જે પેટ્રોલ સંચાલક છે તેને પંપ બંધ કરી રહ્યો છે। પેટ્રોલના પંપ વાળાથી સીધા વાત કરવાનો પ્રયત્ન કરું। શું ત્યાં કેમ પંપ બંધ કરી દેવામાં આવ્યો છે? अरे भाई लाइन से कोई आ ही नहीं रहा, जबरदस्ती घुस रहे हैं। पेट्रोल डीजल तो है ना? हाँ है माल। तो શું કામ પંપ કેમ બંધ કરી દો? अरे पंप मतलब सब लाइन से आना, डालने को मेरे जगह दोगे तब मैं डालूंगा ना। अब एकदम आके सिर पे चढ़ जा रहे, मैं कहाँ से डालूंगा? જે પ્રમાણે વાત કરી, પંપ દ્વારા કહેવામાં આવે છે પેટ્રોલ ડીઝલ છે, પરંતુ જે પ્રમાણે લોકો છે અફરાતફરી કરી રહ્યા છે, માહોલ બગડી ગયો છે, એના કારણે અત્યારે હાલ પંપ બંધ કરી દેવામાં આવ્યું છે। હાલ સીધા સાતડિયા ખાતે મોજૂદ છું અને જે પ્રમાણે વાત કરીએ કે નાયબ મુખ્યમંત્રીનું કેવું છે, પુરવઠા વિભાગનું કેવું છે કે પેટ્રોલની ફક્ત અછતની અફવા હતી, અત્યારે બી આપણી પાસે પૂરતો સ્ટોક છે। જે અફવાના કોઈને અફવા ફેલાવી નહીં અને વિડીયો ઉતારીને કોઈ પણ ગેરમાર્ગ દોરવો નહીં, જેને લઈને જો આ ગેરમાર્ગ દોરવામાં આવશે તો એની ઉપર કડક કાર્યવાહી કરવાની નાયબ મુખ્યમંત્રીશ્રીએ જાહેર કર્યું છે। કેમેરામેન અજય સાથે રિપોર્ટર કૃષ્ણ સોની, બી ઇન્ડિયા, કડોદરા।